વાત કરીએ હવે સુરતની, જ્યાં આગળ રેલવે તંત્રની ભયંકર લાપરવાહી સામે આવી છે। સુરતમાં રેલવેના બુકિંગ ક્લાર્કનો ટ્રેન ચલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ટ્રેનમાં સવાર હજારો યાત્રિકોના જીવ જોખમમાં મૂકીને ક્લાર્ક ટ્રેન હંકારી રહ્યો છે। તાપ્તી લાઇન પર 60 કિલોમીટરની ઝડપે આ ક્લાર્કે 10 મિનિટ સુધી ગાડી દોડાવી હતી। એન્જિનમાં પાયલોટ સિવાય કોઈ ન બેસી શકે તેવો સ્પષ્ટ આદેશ હોવા છતાં રેલવે કર્મચારી જ નિયમોને નેવે મૂકી બેફામ ટ્રેન હંકારી રહ્યો છે। 60 કિલોમીટરની ઝડપે ચલાવી રહેલો આ ડ્રાઈવર જે એન્જિનિયર છે તેને આપ જોઈ રહ્યા છો। રેલવેમાં તંત્રની જે સૌથી મોટી લાપરવાહી છે તે જોવા મળી, જ્યાં આગળ ટ્રેનમાં સવાર હજારો યાત્રિકોના જીવ જોખમમાં મૂકીને ક્લાર્ક ટ્રેન હંકારી રહ્યો છે। તાપ્તી લાઇન પર 60 કિલોમીટરની ઝડપે આ ક્લાર્કે 10 મિનિટ સુધી ગાડી દોડાવી હતી અને એન્જિનમાં પાયલોટ સિવાય કોઈ ન બેસી શકે તેવો સ્પષ્ટ આદેશ હોવા છતાં રેલવે કર્મચારી જ નિયમોને નેવે મૂકી બેફામ ટ્રેન હંકારી રહ્યો છે।